રામ નારાયણ રામ એ એક અવાજ છે। તમે પોતાને રામ નારાયણ રામ સાથે એટલા જોડો કે તમારું ઘર જ મંદિર બની જાય। દુનિયાની દરેક વસ્તુ પ્રકૃતિ પર આધાર રાખે છે। દરેક મનુષ્યએ રામ નારાયણ રામનો જાપ કરવો જોઈએ। દરેકે પોતાના ઘરે બહાર રામ નારાયણ રામ લખાવવું જોઈએ, જેથી જ્યારે કોઈ તમારા ઘરે આવે ત્યારે રામ નારાયણ રામ વાંચતા ઘરમાં પ્રવેશ કરે। મનુષ્યએ પોતાના ઘરમાં ટીવી પર રામ નારાયણ રામનો જાપ ચલાવવો જોઈએ, જેથી ઘરમાં રહેલી નકારાત્મકતા દૂર થાય। વિચારો કે જો કોઈ તમને સવારમાં દાઝી દે તો તમારું આખું દિવસ ખરાબ થઈ શકે છે, પણ જો કોઈ સવારમાં પ્રેમથી વાત કરે તો તમારું આખું દિવસ સારા મૂડમાં પસાર થાય છે। તેથી તમારે સવારમાં ઘરે ટીવી પર રામ નારાયણ રામનો જાપ ચલાવવો જોઈએ, જેથી તમારું આખું દિવસ શુભ જાય। રામ નારાયણ રામનો જાપ ખૂબ વૈજ્ઞાનિક છે। આ જાપથી ઘરમાં સુખ અને શાંતિ આવે છે। આ જાપમાં એટલી ઊર્જા છે જે આખી દુનિયામાં પણ નહીં હોય। અવાજની ઊર્જાને કારણે જ આજે પણ મારું શરીર સ્વસ્થ છે। મારી ઉંમર હવે 77 વર્ષ છે, છતાં આજે પણ મને કોઈ રોગ નથી। ઘણા લોકોને મેં જોયા છે જેમની ઉંમર ઓછી છે છતાં તેઓ અનેક રોગોથી ઘેરાયેલા છે। મારું પ્રવચન ગામ-ગામમાં અને અનેક જગ્યાઓ પર ચાલે છે। હું ત્યાં કલાકો સુધી બેસી રહ્યો છું, મને કંઈ થતું નથી, મને થાક પણ લાગતો નથી। અને ઘણા એવા લોકો છે જેઓ થોડાક સમય માટે પણ બેસે તો થાકી જાય છે। એટલે તમારામાં અવાજ ઊર્જા હોવી જોઈએ જેથી તમે તમારા રોગોથી લડી શકો। અવાજ ઊર્જા તમારા શરીરનું સંતુલન રાખે છે। જો તમારું શરીર સંતુલિત હશે, તમારું મન સંતુલિત રહેશે, તો તમારા અંદર રહેલી અંદાજે 50 કરોડ આત્માઓને જો ખોરાક મળશે તો તેઓ તંદુરસ્ત બની જશે। તેઓ શક્તિશાળી બનશે। તેઓ સારું રહેશે તો તમે પણ સારા રહેશો। આપણું શરીર પણ એક મોટું કુટુંબ છે। આપણું શરીર પાવર દાળ ભાતથી મેળવે છે, પરંતુ મનને શક્તિ કઈ રીતે મળશે? એ માટે તમારે ધ્યાન મેડિટેશન કરવું પડશે, કારણ કે મનને ખોરાક તો ધ્યાનથી જ મળે છે। ઘણા રાજ્યોને તો આ વિષયની જાણ પણ નથી। તેથી મેં ટીવીનો સહારો લીધો જેથી વધુને વધુ લોકોને જાગૃત કરી શકાય, કારણ કે દરેક માણસ ટીવી જુએ છે। દરેકને ખબર હોવી જોઈએ કે ધર્મ શું છે। જ્યારે બાળક જન્મે છે ત્યારે તે પોતાના સ્વર્ગીય ધર્મ સાથે આવે છે, પરંતુ જ્યારે તે પૃથ્વી પર આવે છે ત્યારે માનવ તેને જુદા જુદા ધર્મોમાં વહેંચી દે છે। મેનમેડ ધર્મે પૃથ્વી માટે કશું સારું કર્યું નથી। આ માનવ નિર્મિત ધર્મ મોટા માણસને વધુ મોટો અને નાના માણસને વધુ નાનો બનાવી દે છે। લોકો જેટલા વધુ શિક્ષિત હોય છે એટલા મોટા ચોર હોય છે। જ્યારે સુધી પૃથ્વી પર અંગત માલિકીનો હક રહેશે ત્યાં સુધી પૃથ્વીનો કલ્યાણ થઈ શકતો નથી। કોઈ વ્યક્તિએ ક્યારેય તેનો વિરોધ નથી કર્યો। દરેક માણસે અંગત માલિકીના હકનો વિરોધ કરવો જોઈએ અને કુદરતી બંધારણ લાવવાની તરફેણમાં રહેવું જોઈએ। દરેક વ્યક્તિએ રામ નારાયણ રામનો જાપ કરવો જોઈએ અને આકાશને પોતાનું માતાપિતા માનવું જોઈએ।